જજ સાહેબનો ઓર્ડર ઓર્ડર અવાજ કોર્ટરૂમમાં ગુંજ્યો. સાધના વિરુદ્ધ સુધીરના છૂટાછેડાના કેસમાં સંબંધની ઊંડાઈ જોઈ કોર્ટે તારણ કાઢ્યું કે આ સંબંધ આટલો સહેલાઈથી સમાપ્ત ન થઈ શકે. સુધીરે આશ્ચર્યથી વકીલ સામે જોયું. સાધનાના વકીલે પણ દલીલ કરી કે તેમના અસીલો સાથે રહી શકે તેમ નથી અને સુલેહની કોઈ શક્યતા નથી. જજે ચશ્મા ઉતારી બંનેને જોયા અને કહ્યું કે સંબંધો ફક્ત કાનૂની દસ્તાવેજો નથી. ગુસ્સામાં લીધેલા છૂટાછેડાના ઘનશ્યોનો પાછળથી પસ્તાવો થાય છે. તેથી કાયદામાં કુલિંગ ઓફ પીરિયડ ની જોગવાઈ છે. વકીલની વધુ દલીલોને અવગણીને જજે સખ્તાઈથી આદેશ આપ્યો કે અદાલત સાધના અને સુધીરને 6 મહિનાનો કુલિંગ ઓફ પીરિયડ આપે છે, જેમાં બંને પતિ પત્ની તરીકે એક જ છત નીચે રહેશે. આ સાંભળીને સુધીર અને સાધના બંને એકસાથે બૂમ પાડી ઉઠ્યા કે આ અશક્ય છે. સુધીર ઊભો થઈ ગયો કે તે આ સ્ત્રી સાથે એક દિવસ પણ નહીં રહી શકે અને સાધનાએ કહ્યું કે તે આ માણસનો ચહેરો પણ જોવા નથી માંગતી અને તેના ઘરે પાછી નહીં જાય. જજે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે જો બંનેને કાનૂની રીતે છૂટાછેડા જોઈતા હોય તો કોર્ટનો આદેશ માનવો પડશે. આ 6 મહિનામાં તેઓ પોતાની જવાબદારીઓ નિભાવશે અને જો કોઈ પક્ષ શરત તોડશે તો છૂટાછેડાની અરજી હંમેશ માટે રદ કરવામાં આવશે. જજે સુધીર તરફ જોઈને કહ્યું કે પતિ પોતાની પત્નીની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખશે અને પત્ની ઘરની જવાબદારી સંભાળશે. કોઈ બહાનું નહીં ચાલે. પત્ની પતિ થોડો સમય સાથે વિતાવે, વાતચીત કરે અને સંબંધ બચાવવાનો પ્રયાસ કરે. શાંત મને વિચારે કે શું તેઓ ખરેખર અલગ થવા માંગે છે કે સંબંધ સુધારી શકાય છે. સુધીર અને સાધના એકબીજા સામે આગ ભરી આંખોથી જોઈ રહ્યા. 6 મહિના સાથે રહેવું એ કોઈ સજાથી ઓછું નહોતું. સાધનાએ પણ જજ સાહેબ કહીને કંઈક કહેવા માંગ્યું, પણ જજે હથોડો પટકીને કેસ બંધ કરી દીધો કે અદાલતે ચુકાદો આપી દીધો છે અને આગલો કેસ બોલાવ્યો. કોર્ટની બહાર સુધીર ગુસ્સામાં દિવાલ પર મુક્કો મારી રહ્યો હતો કે 6 મહિના તે સ્ત્રી સાથે હું કેવી રીતે રહીશ. વકીલે તેને શાંત રહેવા કહ્યું કે બસ 6 મહિનાની વાત છે, તેને સજા સમજીને પસાર કરી લો, પછી હંમેશ માટે આઝાદી. બીજી તરફ સાધના પોતાની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી કે માં, મારે ફરી તે જ ઘરમાં, તે જ માણસ સાથે જવું પડશે. હું નહીં રહી શકું માં. તે રડી રહી હતી. માતાએ હિંમત આપતા કહ્યું કે હિંમત રાખ બેટા, 6 મહિનાની જ વાત છે, પછી હંમેશ માટે છુટકારો મળી જશે. સાધનાએ આંસુ લૂછ્યા. 2 કલાક પછી સુધીર તેની કારમાં સાધનાના ઘરની બહાર તેની રાહ જોઈ રહ્યો હતો. સાધના પોતાનો બેગ લઈને આવી અને પાછળની સીટ પર બેસી ગઈ. સુધીરે અરીસામાંથી તેને જોઈ, કંઈ ન કહ્યું, બસ કાર સ્ટાર્ટ કરી. આખા રસ્તે બંનેએ કોઈ વાત ન કરી. રેડિયો પર એક જૂનું ગીત વાગી રહ્યું હતું, હમ બને તુમ બને એક દૂજે કે લીએ, જેને સાંભળીને બંને અસહજ થઈ ગયા. પછી સુધીરે ગુસ્સામાં રેડિયો બંધ કરી દીધો. ઘરે પહોંચીને સાધના પોતાનો બેગ લઈને ગેસ્ટ રૂમ તરફ વળી. રોકાઈ જા, સુધીરે કહ્યું. ગેસ્ટ રૂમમાં નહીં, પોતાના રૂમમાં રહે, સુધીરે ઠંડા અવાજે કહ્યું. કોર્ટે આપણને પતિ પત્ની તરીકે રહેવા કહ્યું છે તો આપણે એક જ રૂમમાં રહીશું. સાધના સ્તબ્ધ થઈ ગઈ. શું? ના, હું તારી સાથે એક રૂમમાં નહીં રહી શકું. તો ન રહે, સુધીરે કહ્યું. જા, પોતાના વકીલને કહે, કેસ રદ થઈ જશે અને પછી સડતા રહેજે. આખી જિંદગી આ જ સંબંધમાં. સાધના પાસે કોઈ જવાબ નહોતો. તે ચૂપચાપ પોતાનો બેગ લઈને બેડરૂમ તરફ ચાલી ગઈ. તે જ બેડરૂમ જે ક્યારેક તેમના પ્રેમનો સાક્ષી હતો. દરવાજો ખોલતા જ તેને બધું યાદ આવી ગયું. દિવાલો પર તેમના લગ્નના ફોટા, બેડ પર રાખેલો તે મોટો ઓશિકુ જેના પર તેઓ બંને સાથે સૂતા હતા. સાધનાની આંખોમાં આંસુ આવી ગયા. સુધીર બહાર લિવિંગ રૂમમાં ઊભો હતો. તેને કોર્ટના નિર્ણય પર ગુસ્સો આવી રહ્યો હતો, પણ તેણે પોતાના દિલને સખત કરી લીધું. 6 મહિના, તેણે પોતાને કહ્યું, બસ 6 મહિનાનો વનવાસ, પછી બધું ઠીક થઈ જશે. પણ તે નહોતો જાણતો કે આ સમયે તેની જિંદગીની સૌથી મોટી પરીક્ષા બનવાનો હતો. તે 6 મહિનાના વનવાસના શરૂઆતના દિવસો કોઈ સજાથી ઓછા નહોતા. પહેલી રાત્રે જ સુધીરે પથારીની વચ્ચે ઓશિકાઓની એક દિવાલ ઊભી કરી દીધી હતી, એક સીમા રેખા જેને ઓળંગવાની મંજૂરી કોઈને નહોતી. સાધના સવારે ઉઠી તો તેણે જોયું કે સુધીર પહેલાથી જ ઉઠીને જતો રહ્યો હતો. સાધના બાથરૂમમાં ગઈ તો કાચ સામે શેવિંગનો સામાન ફેલાયેલો પડ્યો હતો. થોડીવાર પછી સુધીરનો ભીનો ટુવાલ પથારી પર પડ્યો હતો. તે જ આદતો જેના પર ક્યારેક સાધના પ્રેમથી લડતી તો ક્યારેક ઝઘડી પડતી. આજે તે બધું જોઈને તેના મનમાં નફરતનો એક લાવા ઉકળી ઉઠ્યો. તેણે ટુવાલ ઉઠાવ્યો અને ગુસ્સાથી જમીન પર ફેંકી દીધો. ક્યારેય નહીં સુધરી શકે આ માણસ. તે ગુસ્સાથી ચીસો પાડી. કિચનમાં જઈને તેણે ગેસ સળગાવ્યો. ચા બનાવવા લાગી. 1 કપ. પછી તે રોકાઈ ગઈ. તેને જજ સાહેબના શબ્દો યાદ આવી ગયા. પતિ પત્નીની જેમ રહેવું પડશે, જવાબદારીઓ નિભાવવી પડશે. તેણે દાંત ભીંસી લીધા. ફોર્માલિટી તો કરવી પડશે. તેણે બેમનથી બીજો કપ કાઢ્યો.
2 કપ ચા બનાવી. સુધીર બાલ્કનીમાં પોતાની ખુરશી પર બેસીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. સવારના 7 વાગ્યે પણ તેની આંખો સ્ક્રીન પર ચોંટેલી હતી. સાધના ચાની ટ્રે ઉઠાવીને બહાર આવી. તેણે કંઈ પણ બોલ્યા વિના 1 કપ સુધીરની સામેના ટેબલ પર મૂક્યો. સુધીરે ઉપર જોયું પણ નહીં. બસ હું કહ્યું અને ફરી લેપટોપમાં જોવા લાગ્યો. સાધના બાલ્કનીની રેલિંગ પાસે જઈને ઊભી રહી ગઈ. તેણે ચાની ચૂસકી લીધી ત્યારે જ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર તેની નજર પડી. ત્યાં વૃદ્ધ અંકલ મિસ્ટર રમેશ મહેતા પોતાના ફ્લેટની બહાર ઊભા હતા. સુધા, અરે ભાઈ, ક્યાં છો? રમેશજી બોલાવી રહ્યા હતા. આવું છું જી, બસ 2 મિનિટ. અંદરથી સુધાજીનો અવાજ આવ્યો. તમે દર વખતે 2 મિનિટ કહો છો અને 10 મિનિટ લગાવો છો. રમેશજીએ હસતા હસતા કહ્યું, તો શું કરું? તમારા માટે તૈયાર થવામાં સમય તો લાગે ને? નહીં તો તમે જ કહેશો કે હું સારી રીતે તૈયાર નથી થતી, કહેતા સુધાજી બહાર આવ્યા. તેમના સફેદ વાળમાં લાલ ગુલાબનો ગજરો લાગ્યો હતો. અરે વાહ, આજે તો તમે વધુ સુંદર લાગી રહ્યા છો. રમેશજીની આંખો ચમકી ઉઠી. ચલો પણ, કોઈ સાંભળશે તો શું કહેશે? વૃદ્ધ થઈ ગયા પણ હજી પણ રોમાન્સ જ સૂજે છે, કહેતા સુધાજી શરમાઈ ગયા. રમેશજી પાસે આવ્યા અને પ્રેમથી તેમના ગજરાને ઠીક કરવા લાગ્યા. આ થોડો ત્રાસો થઈ ગયો હતો. હવે બિલકુલ પરફેક્ટ. અરે હવે ચલો ને, સુધાજી બોલ્યા તો રમેશજીએ તેમનો હાથ પકડી લીધો અને બંને હાથમાં હાથ નાખીને વાતો કરતા હસતા હસતા શહેર પર જઈ રહ્યા હતા. આ બધું જોઈને સાધનાનો ચહેરો તમતમી ઉઠ્યો. સુધીર પણ હવે ચા પીતા પીતા બાલ્કનીમાં ઊભો હતો. તે પણ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. સાધનાએ ગુસ્સાથી સુધીરને જોયો. આ જુઓ, આવા હોય છે પતિ પત્ની, આવા હોય છે સંબંધો. 70 વર્ષની ઉંમરે પણ જુઓ કેટલો પ્રેમ છે એકબીજામાં. અને એક પતિ જે મને મળ્યો, કિસ્મત જ ફૂટી હતી મારી. સુધીરે ચાનો એક ઘૂંટ પીધો અને વ્યંગાત્મક સ્મિત સાથે બોલ્યો, તો ઠીક છે ને? હવે અલગ થવા જઈ રહ્યા છીએ. હવે કોર્ટે જે સમય આપ્યો છે સાથે રહેવા માટે, તેને તો જેમ તેમ કરીને કાપવો જ પડશે. નહીંતર હું તો તને એક દિવસ પણ નહોતો સહન કરી શકતો. સાધનાની આંખો લાલ થઈ ગઈ. અને હું કઈ મરી જઈ રહી હતી તારી સાથે રહેવા માટે? હું તો પોતે તારાથી અલગ રહેવા માંગતી હતી. જેમ તેમ કરીને આ સમય કાપી રહી છું. તેના પછી તો તારો ચહેરો પણ નહીં જોઉં. એકવાર આઝાદી મળી જાય પછી હું પણ મારી જિંદગી મારી શરતો પર જીવીશ. સુધીરે કોઈ જવાબ ન આપ્યો. સુધીરના ઓફિસ ગયા પછી સાધનાએ વેરવિખેર ઘરને જોયું. સોફા પર પડેલા કુશન, ટેબલ પર રાખેલા ચાના ખાલી કપ, ફર્શ પર ફેંકેલો સુધીરનો ભીનો ટુવાલ, દરેક વસ્તુ જાણે તેને મોં ચઢાવી રહી હતી. આ ઘર ક્યારેક તેનું પોતાનું હતું. તેણે એક એક ખૂણો મોટા પ્રેમથી સજાવ્યો હતો. પણ હવે આ બસ 4 દિવાલો હતી. એક કેદખાનું જ્યાં તેને 6 મહિના કાઢવાના હતા. તે લિવિંગ રૂમમાં આવી અને સોફા પર બેસી ગઈ. તેની નજર સામે દિવાલ પર લાગેલા તેમના લગ્નના ફોટા પર પડી. એક મોટી તસવીર જેમાં સુધીરે તેને પોતાના હાથોમાં ભરી લીધી હતી અને બંને ખડખડાટ હસી રહ્યા હતા. તેમની આંખોમાં ફક્ત અને ફક્ત એકબીજા માટે પ્રેમ હતો. એક એવો પ્રેમ જે દુનિયાની દરેક મુશ્કેલી સામે લડી જવાનો દમ ભરતો હતો. સાધનાની આંખો ભરાઈ આવી. તે તસવીર પાસે ગઈ અને તેના પર જામેલી ધૂળને પોતાની આંગળીઓથી સાફ કરવા લાગી અને જેમ જ ધૂળ હટી, યાદોનો એક આખો પ્રવાહ તેના દિલ દિમાગ પર છવાઈ ગયો. જ્યારે જિંદગી એક સુંદર સપનું હતી. તેમના અરેન્જ મેરેજ થયા હતા. પહેલી મુલાકાતમાં જ બંનેએ એકબીજાને પસંદ કરી લીધા હતા. સુધીર એક ફ્રેશર સોફ્ટવેર એન્જિનિયર જેણે હમણાં જ એક IT કંપનીમાં જોઈન કર્યું હતું. પગાર ઓછો હતો પણ સપના મોટા હતા. અને સાધના એક જીવંત છોકરી જે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી. તેને પૈસાથી વધુ પ્રેમની કિંમત ખબર હતી. હું હજી વધારે કમાતો નથી, સુધીરે પહેલી મુલાકાતમાં જ ઈમાનદારીથી જણાવી દીધું હતું. કંપનીવાળા દિવસ રાત કામ કરાવે છે. મોડી રાત સુધી પણ કામ કરવું પડે છે. કદાચ હું તને તે બધી એશોઆરામ ન આપી શકું જેની તું હકદાર છે. સાધના હસી હતી. મને એશોઆરામ નહીં, તારો સાથ જોઈએ. આપણે બંને મળીને આપણું આશિયાનું બનાવીશું. અને તેમને બનાવ્યું પણ. એક નાનું ભાડાનું ઘર જેને સાધનાએ પોતાના હાથેથી સજાવ્યું. સુધીર દિવસ રાત કામમાં વ્યસ્ત રહેતો. ઘરમાં પણ રાતો પર જાગીને પ્રોજેક્ટની ડેડલાઇન્સ પૂરી કરતો અને સાધના તેનો દરેક પગલે સાથ આપતી. તેમનો પ્રેમ એવો હતો કે લોકો ઉદાહરણો આપતા હતા. તેઓ લડતા પણ હતા પણ તેમની લડાઈમાં પણ પ્રેમ છુપાયેલો રહેતો હતો. સુધીરને પોતાની વસ્તુઓ ફેલાવીને રાખવાની આદત હતી અને સાધનાને સફાઈ પસંદ હતી. સુધીર, આ ભીનો ટુવાલ ઓછામાં ઓછો બહાર દોરી પર તો ટાંગી શકતો હતો તું? સાધના ચીસો પાડતી. અરે યાર, ભૂલી ગયો, સોરી. સુધીર આવીને તેને પાછળથી ગળે લગાવી લેતો. હવે માફ કરી દે મારી જાન. અને સાધનાનો બધો ગુસ્સો પીગળી જતો. ધીમે ધીમે સુધીરનું કરિયર સેટ થવા લાગ્યું. તેને પ્રમોશન મળ્યું. સિનિયર ડેવલપર બન્યો. ઘરમાં પૈસા આવવા લાગ્યા. તેઓ એક મોટા ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. સાધના, હવે તું નોકરી છોડી દે, એક દિવસ સુધીરે કહ્યું.
હું ઈચ્છું છું કે તું આરામ કર. હવે મારો પગાર સારો છે. સાધના પણ ઘરના કામ અને નોકરીનો બોજ એકસાથે ઉઠાવીને પરેશાન થઈ ગઈ હતી. ઉપરથી બંનેને એકબીજા માટે સમય પણ નહોતો મળી શકતો, તો તેણે નોકરી છોડી દીધી. સાધનાને લાગ્યું કે કદાચ હવે સુધીર અને તે એકસાથે વધારે સમય વિતાવી શકશે, પણ તેનું ઉલટું થયું. સુધીર હવે ટીમ લીડ બની ગયો હતો. તેની જવાબદારીઓ વધી ગઈ. રાત પર તે કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો. વીકેન્ડ્સ પર પણ તેને ઓફિસ જવું પડતું હતું. ઓનસાઇટ ટ્રીપ્સ માટે બીજા શહેરોમાં જવું પડતું. વધારે કમાવાની ચાહમાં, સારું પેકેજ મેળવવાની હોડમાં તે સવારે વહેલો નીકળી જતો અને મોડી રાત સુધી ઘરે પરત ફરતો. પછી ફરિયાદો શરૂ થઈ. સુધીર, આજે ફરી મોડો આવીશ કે શું? મેં તો વિચાર્યું હતું કે આજે આપણે ડિનર બહાર કરીશું. સોરી સાધના, પ્રોડક્શન ઇશ્યુ છે. રાત પર કામ કરવું પડશે. તું કંઈક બનાવીને ખાઈ લેજે. આવતા વીકેન્ડ પર પાકું બહાર ડિનર કરીશું. સુધીર, આ રવિવારે ક્યાંક બહાર જઈએ? ઘણા દિવસો થઈ ગયા. એક અઠવાડિયા પછી સાધના બોલી, ના સાધના, ક્લાયન્ટ સાથે અર્જન્ટ મીટિંગ છે. આવતા અઠવાડિયે પાકું. પણ તે આવતો અઠવાડિયું ક્યારેય ન આવ્યું. સાધના એકલી પડવા લાગી. તે ઘર હવે તેને કરડવા દોડતું. તે સુધીર સાથે વાત કરવા માંગતી, પણ જ્યારે તે ઘરે આવતો તો એટલો થાકેલો હતો કે સીધો સૂઈ જતો. પછી એક દિવસ સાધનાએ સુધીરને ફોન પર ખુશખબર આપી, સુધીર, હું માં બનવાની છું. સુધીરની ખુશીનો ઠેકાણો ન રહ્યો. તે દિવસે તે વહેલો ઘરે આવ્યો હતો. તેણે સાધનાને ગોદમાં ઉઠાવી લીધી. હવે જો, હું મારા બાળક માટે બધું કરીશ. હું વધુ મહેનત કરીશ. મોટી કંપનીમાં જોઈન કરીશ. વધારે પેકેજ લઈશ. આપણા બાળકને કોઈ તકલીફ નહીં થાય. સુધીરને આટલો ઉત્સાહિત જોઈને સાધના હસી ઉઠી અને ખરેખર સુધીરને એક ખૂબ મોટી એમએનસીમાં ઓફર મળી ગઈ. પેકેજ ડબલ હતું પણ કામનું પ્રેશર પણ ડબલ થઈ ગયું. તે હવે સવારે 8 વાગ્યે નીકળી જતો અને રાત્રે 11 થી 12 વાગ્યે પાછો ફરતો. સાધના એકલી ઘરમાં બેઠી રહેતી. પ્રેગ્નન્સી દરમિયાન તેને સુધીરની સૌથી વધુ જરૂર હતી, પણ સુધીર હંમેશા લેપટોપમાં વ્યસ્ત રહેતો. બસ આ એક મોટો પ્રોજેક્ટ પૂરો થઈ જાય, તે કહેતો, પછી હું લાંબી રજા લઈશ. આપણે ત્રણેય સાથે ફરવા જઈશું. સાધના રાહ જોતી રહી. દિવસો અઠવાડિયામાં બદલાયા. અઠવાડિયા મહિનાઓમાં અને પછી તે દિવસ આવ્યો. સાધનાની પ્રેગ્નન્સીનો 9મો મહિનો શરૂ થઈ ચૂક્યો હતો. ઘરમાં બાળકના આગમનની તૈયારીઓ જોરો પર હતી. એક નાનો પાલનો, રમકડા, નાનકડા કપડાં, બધું તૈયાર હતું. સુધીર અને સાધના બંને પોતાના આવનારા બાળકના સપના બની રહ્યા હતા. તે દિવસે સુધીરની કંપનીમાં એક ખૂબ મોટી પ્રોડક્ટ લોન્ચની તૈયારી ચાલી રહી હતી. આ તે જ પ્રોજેક્ટ હતો જેને સુધીરની ટીમ છેલ્લા 8 મહિનાથી દિવસ રાત એક કરીને બનાવી રહી હતી. લોન્ચના દિવસે સાંજથી લઈને મોડી રાત સુધી બધાનું ઓફિસમાં રહેવું જરૂરી હતું. સાધના, આજે મને મોડું થઈ જશે, સુધીરે સવારે ઓફિસ જતા કહ્યું હતું. લોન્ચ પછી પાર્ટી પણ છે. ઠીક છે, સાધના હસી હતી. વહેલા આવવાની કોશિશ કરજો. હા બિલકુલ, સુધીરે વચન આપ્યું અને ચાલ્યો ગયો. સાંજે 8 વાગ્યે સુધીર અને તેની આખી ટીમ એક મોટા કોન્ફરન્સ રૂમમાં ક્લાયન્ટ્સ અને મેનેજમેન્ટ સાથે મીટિંગમાં હતી. પ્રોજેક્ટ લાઈવ થઈ રહ્યો હતો. માહોલમાં ખૂબ તણાવ હતો. સુધીરનો ફોન હંમેશની જેમ મીટિંગ દરમિયાન સાયલન્ટ મોડ પર હતો. અહીં ઘરમાં રાત્રે લગભગ 10 વાગ્યે સાધના સોફા પર બેસીને ટીવી જોઈ રહી હતી. અચાનક તેને પોતાના પેટમાં એક તીવ્ર, અસહ્ય દર્દ અનુભવાયું. તે દર્દથી ચીસો પાડી ઉઠી. તેણે ગભરાઈને સુધીરને ફોન લગાવ્યો. ફોન વાગતો રહ્યો પણ કોઈએ ન ઉઠાવ્યો. સાધનાએ ફરીથી ફોન કર્યો. 1 વાર, 2 વાર, 10 વાર. દર વખતે તે જ પરિણામ. દર્દ વધતું જઈ રહ્યું હતું. તેને લાગ્યું કે તે ઊભી પણ નહીં થઈ શકે. તેણે ધ્રુજતા હાથે પોતાની માતાને ફોન કર્યો. માં, પ્લીઝ જલ્દી આવ, મને ખૂબ દર્દ થઈ રહ્યું છે. જ્યાં સુધી તેની માતા અને પડોશી તેને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. ડોક્ટર બહાર આવીને કહ્યું, આઈ એમ સોરી, બાળકના ધબકારા બંધ થઈ ગયા હતા. અમે તેને બચાવી ન શક્યા. તે શબ્દો નહોતા, તે મોતનો ફરમાન હતો જેણે એક ઝટકામાં સાધનાની દુનિયા ઉજ્જડ કરી દીધી. પેલી બાજુ ઓફિસમાં રાત્રે 2 વાગ્યે મીટિંગ પૂરી થઈ. પ્રોજેક્ટ સફળ રહ્યો. બધા લોકો એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા. સુધીરે જેવો પોતાનો ફોન ઉઠાવ્યો, તેના શ્વાસ થંભી ગયા. 10 મિસ્ડ કોલ્સ. સાધના, તેનું દિલ દહેલી ગયું. તેણે ધ્રુજતા હાથે પાછો ફોન લગાવ્યો. ફોન સાધનાની માતાએ ઉઠાવ્યો. બેટા, સાધના હોસ્પિટલમાં છે. તે બાળક, તે આગળ બોલી ન શકી. બસ રડવા લાગી. સુધીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે કેવી રીતે પાર્કિંગ સુધી ભાગ્યો, કેવી રીતે ગાડી ચલાવી, તેને કંઈ યાદ નથી. જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો તો સાધના એક બેડ પર સૂતી હતી. આંખો ખુલ્લી હતી પણ તે છતને તાકી રહી હતી જાણે તેનામાં જીવ જ ન હોય. સુધીર તેની પાસે ગયો. સાધનાએ ધીમેથી તેની તરફ જોયું. તેની આંખોમાં ન આંસુ હતા ન ગુસ્સો, બસ એક ખાલીપો હતો. ક્યાં હતા તમે? તેણે દિલને ચીરી નાખે તેવા અવાજમાં પૂછ્યું.
હું મીટિંગમાં હતો. સુધીર રડી પડ્યો. મને માફ કરી દે સાધના, મને માફ કરી દે. તમે મારો ફોન કેમ ન ઉઠાવ્યો? સાધનાનો અવાજ તેવો જ શાંત હતો. ફોન સાયલન્ટ પર હતો. મને ખબર જ ન પડી કે જો તમે ફોન ઉઠાવી લીધો હોત, જો તમે અહીં હોત, તો કદાચ આજે આપણું બાળક જીવતું હોત, સાધનાએ કહ્યું અને ફરીથી છતને તાકવા લાગી. આ શબ્દો સુધીરના સીનામાં એક ખંજરની જેમ ઉતરી ગયા. તે દિવસ પછી તેમના સંબંધમાં એક એવી તિરાડ પડી જે ક્યારેય ભરાઈ ન શકી. તે દિવસ પછી તેમના ઘરમાં જાણે માતમ છવાઈ ગયો. સાધના માટે સુધીર જ તેના બાળકના મોતનું સૌથી મોટું કારણ બની ચૂક્યો હતો. પણ લડાઈની શરૂઆત ફક્ત તે એક રાત સુધી સીમિત ન રહી. હવે દરેક નાની મોટી વાત ઝેર બની ચૂકી હતી જે તેમના સંબંધને ધીમે ધીમે પોલું કરી રહી હતી. થોડા દિવસ પછી સુધીરની માતા ઘરે આવી. તે સાધના પાસે બેઠી અને સાંત્વના આપવાને બદલે તેમણે જે કહ્યું તેણે સાધનાના જખમોને વધુ ઊંડા કરી દીધા. આજકાલની છોકરીઓનું પણ સમજાતું નથી. એક બાળક પણ નથી સંભાળી શકાતું. અમારા જમાનામાં તો સ્ત્રીઓ 4 બાળકો પેદા કરી લેતી હતી અને ઘર ખેતરનું કામ પણ કરતી હતી. ખબર નહીં તમે લોકો શું ખાઓ છો? સાધનાનો ચહેરો સફેદ પડી ગયો. તેણે મદદ માટે સુધીર તરફ જોયું જે ત્યાં જ બેઠો હતો. પણ સુધીર ચૂપ રહ્યો. તેણે પોતાની માતાને એક શબ્દ પણ ન કહ્યું. જેવી તેની માતા ગઈ, સાધનાનો ગુસ્સો સુધીર પર ફૂટી પડ્યો. સાંભળ્યું તમે? શું કહી રહી હતી તમારી માતા? અને તમે ચૂપચાપ બેસીને સાંભળતા રહ્યા. પોતાની પત્નીના સન્માન માટે એક શબ્દ ન બોલી શક્યા. હું શું બોલતો સાધના? સુધીરે થાકેલા અવાજે કહ્યું, તે મારી માતા છે અને તું જાણે છે કે તે જૂના વિચારોની છે. તેમની વાતનું ખોટું ન લગાડું. સાધના ચીખી, તમારી માતાએ મને મહેણું માર્યું અને તમે કહી રહ્યા છો ખોટું ન લગાડું? તમે તમારી માતા સામે કંઈ બોલી શકતા નથી. કાયર છો તમે. તે દિવસે સાધનાને અહેસાસ થઈ ગયો કે આ લડાઈમાં તે બિલકુલ એકલી છે. સાધનાએ નોકરી છોડી દીધી હતી. હવે તેને દરેક નાના મોટા ખર્ચ માટે સુધીર પર નિર્ભર રહેવું પડતું હતું. એક દિવસ તેની એક મિત્રના લગ્ન હતા. સુધીર, મને થોડા પૈસા જોઈએ, શગુનમાં નાખવા માટે અને એક બેડ ડ્રેસ પણ ખરીદવા છે. સુધીર પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો. કેટલા? તેણે નજર ઉઠાવ્યા વિના પૂછ્યું. લગભગ 10-12,000. શું? સુધીરે ચોંકીને તેને જોયું. 12,000? તને ખબર છે આ મહિને ક્રેડિટ કાર્ડનું બિલ કેટલું આવ્યું છે? ગાડીની EMI પણ જવાની છે. આટલા પૈસા તો નહીં નીકળી શકે. સાધનાનો ચહેરો અપમાનથી લાલ થઈ ગયો. જ્યારે હું કમાતી હતી ત્યારે તો ક્યારેય મારા ખર્ચાઓથી વાંધો નહોતો તમને. આજે જ્યારે તમારા ભરોસે છું તો તમને 12,000 પણ વધારે લાગી રહ્યા છે. મારો તે મતલબ નહોતો સાધના. તો શું મતલબ હતો? એ જ ને કે હું હવે તમારા પર બોજ બની ગઈ છું. ઠીક છે, મને નથી જોઈતા તમારા પૈસા. હું મારી જૂની સાડી પહેરીને ચાલી જઈશ અને કાલથી હું ફરીથી નોકરી શોધીશ. મને તમારા ટુકડાઓ પર પડવાનો કોઈ શોખ નથી. તે દિવસ પછી સાધનાએ સુધીર પાસે ક્યારેય પૈસા ન માંગ્યા. તેના દિલમાં આ વાત ઘર કરી ગઈ કે તેના પતિના દિલમાં હવે તેના માટે કોઈ જગ્યા નથી. હવે નાની નાની વાત પર પણ ઘરમાં યુદ્ધનું વાતાવરણ બની જતું હતું. સતત થઈ રહેલી લડાઈઓથી સુધીર એટલો થાકી ગયો હતો કે તેણે સાધના સાથે વાત કરવાનું ઓછું કરી દીધું. તે ઘરે આવતો, ચૂપચાપ જમતો અને પોતાના રૂમમાં જતો રહેતો. તેની વાતો હવે ફક્ત હા, ના અને ઠીક છે સુધી સીમિત રહી ગઈ હતી. એક રાત્રે સાધનાએ હિંમત કરીને વાત શરૂ કરી. આજે ઓફિસમાં કેવું રહ્યું? ઠીક હતું, સુધીરે ફોનમાં જોતા જવાબ આપ્યો. અને તે નવો પ્રોજેક્ટ મળ્યો? હા, બસ હા. સાધનાનો ધીરજ ખૂટી ગયો. હું તમારી સાથે વાત કરવાની કોશિશ કરી રહી છું સુધીર અને તમે બસ હા માં જવાબ આપી રહ્યા છો. શું થઈ ગયું છે તમને? સુધીરે ફોન નીચે મૂક્યો. તેની આંખોમાં એક અજીબ થકાવટ હતી. શું વાત કરું સાધના? જ્યારે પણ હું કંઈ કહું છું તે એક નવી લડાઈ બની જાય છે. જ્યારે હું મારી પરેશાની જણાવું છું તો તને લાગે છે કે હું બહાના બનાવી રહ્યો છું. જ્યારે હું તારું સાંભળું છું તો તને લાગે છે કે હું તને જજ કરી રહ્યો છું. થાકી ગયો છું હું. સાધના, હવે મારામાં વધુ લડવાની હિંમત નથી બચી. તેનાથી તો સારું છે કે આપણે ચૂપ રહીએ. આ સાંભળીને સાધનાનું દિલ તૂટી ગયું. જે માણસ સાથે તે કલાકો સુધી વાતો કરતી હતી, આજે તે તેની સાથે વાત કરવાથી પણ કતરાઈ રહ્યો હતો. તે રાત્રે સાધનાને અહેસાસ થયો કે તેમનો સંબંધ મરી ચૂક્યો છે. હવે તેમની વચ્ચે ફક્ત એક ખાલીપો હતો. 1 વર્ષ વીતી ગયું. 1 વર્ષની નફરત, 1 વર્ષના મહેણા, 1 વર્ષની ગૂંગળામણ અને પછી એક દિવસ એક વધુ મોટી લડાઈ પછી સુધીરે હાર માની લીધી. બસ સાધના, હવે બસ. હું રોજ રોજ મરીને જીવી નથી શકતો. આપણે અલગ થઈ જવું જોઈએ, સુધીરે થાકેલા અવાજે કહ્યું. સાધનાએ કોઈ આશ્ચર્ય ન બતાવ્યું, જાણે તે આ ક્ષણની જ રાહ જોઈ રહી હતી. ઠીક છે, તેણે સપાટ અવાજમાં કહ્યું. મને પણ આ સંબંધ નથી જોઈતો. અને આ રીતે તેમણે છૂટાછેડાનો નિર્ણય કરી લીધો. તેઓ તે પ્રેમને ભૂલી ગયા જે ક્યારેક તેમની વચ્ચે હતો
હતો અને ફક્ત તે દર્દને યાદ રાખ્યું જે તેમને એકબીજા પાસેથી મળ્યું હતું. સાંજે જ્યારે સુધીર ઘરે આવ્યો તો તેના હાથમાં એક કવર હતું. તેમાંથી તેણે કાગળો કાઢ્યા અને મ્યુચ્યુઅલ કન્સેન્ટવાળા સેક્શન પર ખચકાટ વિના સહી કરી દીધી. પછી તેણે પેન સાધના તરફ લંબાવી દીધો. સાધનાએ ધ્રુજતા હાથે પેન પકડ્યો. તેની નજર તે જગ્યા પર હતી જ્યાં સુધીરે સહી કરી હતી. એક આંસુ તેની આંખમાંથી ટપકીને બરાબર તે કાગળ પર પડ્યું જ્યાં તેને સહી કરવાની હતી. શાહી થોડી ફેલાઈ ગઈ. તેણે જલ્દીથી આંસુ લૂછ્યા અને લગભગ ઘસડતા પોતાના હસ્તાક્ષર કરી દીધા. 7 વર્ષનો સંબંધ તે દિવસે કાનૂની રીતે પોતાના અંતની પહેલી સીડી ચડી ચૂક્યો હતો. બીજા જ દિવસે સાધનાએ પોતાનો સામાન પેક કર્યો અને ઘર છોડીને પોતાના માયકે ચાલી ગઈ. ઘર એટલું ખાલી, એટલું નિર્જન લાગી રહ્યું હતું કે સુધીરને દિવાલો તેને ખાવા દોડી રહી હતી. સાધનાના માતા પિતાએ તેને ખૂબ સમજાવી. સુધીરની માતાએ પણ તેને ફોન કરીને પાછી બોલાવવાનું કહ્યું, પણ બંને પોતાના નિર્ણય પર અડગ રહ્યા. આખરે કોર્ટે તેમને 6 મહિના માટે સાથે રહેવાનો ફરમાન સંભળાવી દીધો અને સાધનાને પાછી સુધીરના ઘરે ફરવું પડ્યું. હવે સાધના અને સુધીર એક જ છત નીચે રહી રહ્યા હતા, પણ જાણે બે કેદી એકસાથે રહેવા મજબૂર હોય. તે દરમિયાન તેમના સામેવાળા ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટમાં મહેતા દંપતી રહેવા આવ્યા. 70 વર્ષના રમેશજી અને 65 વર્ષના સુધાજી. થોડા જ દિવસોમાં તેમની જિંદગી સાધના અને સુધીર માટે એક અનિચ્છનીય તમાશો બની ગઈ જેને તેઓ જોવા માટે મજબૂર હતા. સુધા આંટી ખૂબ જ મિલનસાર અને હસમુખ હતા. તેમને થોડા જ દિવસોમાં આખી બિલ્ડિંગમાં બધા સાથે ઓળખાણ કરી લીધી. જ્યારે તેમણે સાધનાને જોઈ તો તે પણ તેની સાથે વાત કરવા આવ્યા. નમસ્તે બેટા, હું સુધા. જી નમસ્તે આંટી, સાધનાએ બેમનથી જવાબ આપ્યો. હું તને જોઉં છું. તું વધારે બહાર નથી નીકળતી. એકલી રહે છે કે શું? ના આંટી, મારા પતિ પણ છે. સુધીર. તે દિવસ પછી સુધા આંટીનું તેમના ઘરે આવવા જવાનું શરૂ થઈ ગયું. ક્યારેક તે કોઈ બનાવેલી વસ્તુ લઈ આવતા તો ક્યારેક એમ જ વાત કરવા. થોડા જ અઠવાડિયામાં મહેતા દંપતી સાથે સુધીર અને સાધનાનો એક અજીબ સંબંધ બની ગયો હતો. તે વૃદ્ધ દંપતી ખૂબ જ ખુશમિજાજ હતા. તેમની સામે સાધના અને સુધીર પણ એવો વ્યવહાર કરતા જાણે તેઓ એક આદર્શ પતિ પત્ની હોય. પણ દર વખતે જ્યારે તેઓ વૃદ્ધ દંપતીને જોતા, તેમના દિલમાં એક હૂંક સી ઉઠતી. એક સવારે સાધના બાલ્કનીમાં ઊભી હતી. તેણે જોયું કે રમેશ અંકલ સુધા આંટીના વાળમાં ફૂલ લગાવી રહ્યા છે. હવે જુઓ, અમારી શ્રીમતીજી કેટલી સુંદર લાગી રહી છે, અંકલે કહ્યું. સાધનાએ પોતાના ચાનો કપ કસાઈને પકડી લીધો. તેને યાદ આવ્યું કે સુધીર પણ ક્યારેક ક્યારેક તેના માટે ગજરો લાવતો હતો, પણ હવે તો તે તેની તરફ જોતો પણ નથી. એક હીન ભાવના, એક ઈર્ષ્યા, એક કસક તેના દિલમાં ઘર કરવા લાગી. કાશ મારી પણ જિંદગી આવી હોત. સુધીર પણ જ્યારે ઓફિસથી પરત ફરતો અને મહેતા અંકલ અને સુધા આંટીને એકસાથે જોઈને તેના દિલમાં જૂની યાદો હિલ્લોળા લેવા લાગતી. મહેતા દંપતીનો પ્રેમ, તેમનો સાથ, તેમની ખુશીઓ સાધના અને સુધીર માટે એક અરીસો બની ગયો હતો, જેમાં તેમને પોતાના સંબંધની નિષ્ફળતા સ્પષ્ટ દેખાતી હતી. તે બંને મનોમન તે ખુશમિજાજ જોડીથી સળગવા લાગ્યા હતા, કારણ કે તે તેમને દર પળે પોતાની હારનો અહેસાસ કરાવતા હતા. અને પછી તે શનિવાર આવ્યો. બપોરના 2 વાગ્યા હતા. સાધના અને સુધીર બંને પોતપોતાના રૂમમાં હતા. સોમવારે તેમની છૂટાછેડાની આગામી સુનાવણી હતી. ઘરમાં એક અજીબ ગૂંગળામણ ભરેલી બેચેની હતી. અચાનક નીચેથી એક અજીબ અવાજ આવ્યો અને પછી એક એવી ચીસ ગુંજી જેણે આખી બિલ્ડિંગને હચમચાવી દીધી. સુધા, સુધા, આંખો ખોલો. સુધા. આ રમેશજીનો અવાજ હતો, પણ આજે તેમના અવાજમાં એટલો દર્દ, એટલી બેબસી અને એટલો ડર હતો કે સાધનાના રૂવાડા ઊભા થઈ ગયા. સાધના દોડીને બહાર આવી. સુધીર પણ પોતાના રૂમમાંથી બહાર આવી ગયો હતો. બંનેએ એકબીજાને જોયું. તેમની આંખોમાં તે જ સવાલ હતો. આ શું થયું? સુધીર તરત દરવાજા તરફ ભાગ્યો. સાધના પણ પાછળ. સીડીઓથી ઉતરતા તેમને રમેશજીનો રડવાનો અવાજ સંભળાયો. સુધા, મને છોડીને ન જા. મેં કહ્યું હતું ને તારા વિના એક પળ પણ નહીં. ઉઠ સુધા. મહેતા અંકલનો દરવાજો ખુલ્લો હતો અને અંદરનું દ્રશ્ય ખૂબ ભયાનક હતું. રમેશજી જમીન પર બેઠા હતા. તેમની ગોદમાં સુધા આંટીનું માથું હતું. આંટીની આંખો બંધ હતી. ચહેરો પીળો પડી ચૂક્યો હતો અને શરીર બિલકુલ નિઢાળ હતું. અંકલ, શું થયું? સુધીર દોડીને અંદર ગયો. રમેશજી ધ્રુસકે રડી રહ્યા હતા. ખબર નહીં બેટા, અમે વાતો કરી રહ્યા હતા. અચાનક તેણે છાતી પર હાથ રાખ્યો અને પડી ગઈ. સુધીરે સુધા આંટીની નબ્સ ચેક કરી. તે ખૂબ ધીમી, લગભગ ન બરાબર હતી. અંકલ, તેમને તરત હોસ્પિટલ લઈ જવા પડશે, કહીને સુધીર ઝડપથી બહાર નીકળ્યો અને ગાડીની ચાવી લઈને આવ્યો. ગાડી સ્ટાર્ટ કરી અને સુધાજીને લઈને હોસ્પિટલ માટે નીકળ્યા. આગામી 10 મિનિટ જાણે 10 સદીઓની જેમ પસાર થઈ. ગાડીમાં રમેશજી બસ પોતાની પત્નીને હલાવતા રહ્યા. સુધા, ઉઠ. તે વચન આપ્યું હતું કે સાથે જીવીશું, સાથે મરીશું. હજી તો આપણે આપણા પૌત્રના લગ્ન જોવાના છે.
ઊંટને ઇમરજન્સી વોર્ડની બહાર રાહ જોતા સાધનાએ સુધીર તરફ જોયું. સુધીરની આંખોમાં આંસુ હતા. સાધનાની પણ. 1 કલાક વીતી ગયો અને પછી ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ઊંડો દુઃખ હતો. આઈ એમ સોરી, મેસિવ કાર્ડિયાક અરેસ્ટ હતો. અમે તેમને બચાવી ન શક્યા. સાંભળતા જ રમેશજી જમીન પર બેસી ગયા અને પછી તે 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિએ એક બાળકની જેમ રડવાનું શરૂ કરી દીધું. તે મને એકલો છોડી દીધો. હું શું કરીશ હવે? કોના માટે જીવીશું? સાધના પોતાને સંભાળી ન શકી. તે પણ ધ્રુસકે રડવા લાગી. સુધીર ઊભો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પણ તે હલી નહોતો શકતો. આજે તેમણે જોયું કે જ્યારે પ્રેમ અધૂરો રહી જાય છે તો માણસ કેવી રીતે તૂટી જાય છે. પછી મહેતા આંટીના પાર્થિવ શરીરને ઘરે લાવવામાં આવ્યું. તે ઘર જે ગઈકાલ સુધી પ્રેમ અને હાસ્યથી ગુંજતું હતું, આજે ત્યાં મોતનો એક ઠંડો, ભયાનક સન્નાટો છવાઈ ગયો હતો. આગામી 2 દિવસ અંતિમ સંસ્કારની ક્રિયાઓ અને વિધિઓમાં પસાર થઈ ગયા. આ આખા સમયમાં સાધના અને સુધીરે એક શબ્દ પણ એકબીજાને ન કહ્યું, પણ તેઓ એકબીજાની સાથે હતા, એક ટીમની જેમ. જ્યારે રમેશ અંકલ સંબંધીઓ સાથે વાત કરતાં કરતાં તૂટી જતા તો સુધીર તેમના ખભા પર હાથ મૂકી દેતો. સંબંધીઓ આવતા તો સાધના ચૂપચાપ ઉઠીને બધા માટે ચા બનાવવા લાગતી. જાણે થોડા સમય માટે તેમને પોતાના છૂટાછેડા, લડાઈઓ અને અહંકારને એક બોક્સમાં બંધ કરીને મૂકી દીધા હતા. આજે એક મોટા દુઃખની સામે તેમના પોતાના દુઃખ ખૂબ નાના અને અર્થહીન લાગી રહ્યા હતા. અંતિમ સંસ્કાર પછી જ્યારે બધા મહેમાન અને સંબંધીઓ ચાલ્યા ગયા તો ઘરમાં માત્ર રમેશ અંકલ, સાધના અને સુધીર જ રહી ગયા. ઘર વસ્તુઓથી ભરેલું હતું, પણ એક વ્યક્તિ વિના તે કેટલું ખાલી લાગે છે તે આજે તેમને મહેસૂસ થઈ રહ્યું હતું. સાધનાએ જોયું, રમેશ અંકલ ધીમે ધીમે ચાલીને પોતાના બેડરૂમમાં ગયા. તેમણે દિવાલ પર લાગેલી પોતાની અને સુધા આંટીની લગ્નની મોટી તસવીરને સ્પર્શ કર્યો. કેમ છોડી ગઈ મને સુધા? તે તસવીર સાથે વાતો કરી રહ્યા હતા અને તેમની અવાજમાં એટલો દર્દ હતો કે સાધનાનું કાળજું મોઢામાં આવી ગયું. કહ્યું હતું ને, સાથે જીવીશું, સાથે મરીશું. તું તો તારો વાદો તોડી ગઈ. હવે હું આ ખાલી ઘરનું શું કરીશ? સવારે મને ચા કોણ આપશે? રાતે મારી વાર્તાઓ કોણ સાંભળશે? તે આ બધું જોઈ ન શકી અને રડતા રડતા પોતાના ફ્લેટમાં પાછી આવી ગઈ. તે પોતાના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. તેની અંદર એક અજીબ બેચેની હતી. તેણે પોતાની લગ્નની આલ્બમ કાઢી અને તેના પાના ફેરવવા લાગી. દરેક તસવીરમાં તે અને સુધીર હસી રહ્યા હતા. એક તસવીરમાં સુધીર તેને પોતાની બાંહોમાં ઊંચકીને ઊભો હતો. બીજીમાં તે બંને વરસાદમાં પલળી રહ્યા હતા. ક્યાં ગયો એ સુધીર? તેણે મનોમન વિચાર્યું. ક્યાં ખોવાઈ ગઈ એ સાધના? થોડીવાર પછી સુધીર ધીમેથી તેના રૂમમાં આવ્યો. તેણે સાધનાને આલ્બમ સાથે બેઠેલી જોઈ. મહિનાઓ પછી આજે પહેલીવાર તેના દિલમાં સાધના માટે ગુસ્સો કે ચીડ નહીં, પણ એક કોમળ ભાવના જાગી. તેને સાધનાને ચૂપ કરાવવાનું, તેને ગળે લગાવવાનું મન થયું. પરંતુ આ પણ એક સચ્ચાઈ હતી કે તે જલ્દી જ એકબીજાથી ખૂબ દૂર જવાના હતા. આ વિચારીને સુધીરે પોતાને રોકી લીધો. બીજી સવારે જ્યારે સાધના ઉઠી તો તેણે જોયું કે સુધીર તેના માટે પહેલેથી જ ચા બનાવી ચૂક્યો હતો. તેણે ચાનો કપ ઉઠાવ્યો અને બાલ્કનીમાં આવી ગઈ. થોડીવાર પછી સુધીર પણ પોતાનો કપ લઈને ત્યાં આવી ગયો. બંને ચૂપચાપ ઊભા રહ્યા. સામેના ઘરમાં બિલકુલ સુનકાર હતો. કુંડાઓમાં લાગેલા ફૂલ હવે સંપૂર્ણપણે કરમાઈ ચૂક્યા હતા. આ જોઈને બંનેના દિલમાં એક અજીબ ધ્રુજારી દોડી ગઈ. આજે સોમવાર છે, સુધીરે આખરે કહ્યું. સાધનાએ કોઈ જવાબ ન આપ્યો, બસ ચાનો ઘૂંટ ભર્યો. જવાનું છે? સુધીરે ફરી પૂછ્યું. સાધનાએ ધીમેથી તેની તરફ જોયું. તેની આંખોમાં એક સવાલ હતો, એક ઉમ્મીદ હતી, પણ તેણે કંઈ કહ્યું નહીં. બસ ધીમેથી પોતાનું માથું નામાં હલાવી દીધું. સુધીરે એક ઊંડો શ્વાસ લીધો. ઠીક છે, તેણે કહ્યું. તારક ચિહ્ન, હું વકીલ સાથે વાત કરી લઈશ. કહી દઈશ કે કંઈક પારિવારિક કારણોસર અમે આજે નથી આવી શકતા. પારિવારિક કારણ, આ શબ્દ બંનેના કાનોમાં ગુંજ્યા. પરિવાર જે લગભગ તે તોડી જ ચૂક્યા હતા. સુધા આંટીના મૃત્યુને 1 અઠવાડિયું વીતી ચૂક્યું હતું. સુધીર અને સાધનાનો મોટાભાગનો સમય હવે મહેતા અંકલની દેખભાળમાં પસાર થવા લાગ્યો હતો, જાણે તે કોઈ અનકહ્યા કર્તવ્યથી બંધાયેલા હોય. તેમણે જોયું કે એક સાથીના ગયા પછી વ્યક્તિ કેવી રીતે તૂટી જાય છે, કેવી રીતે વેરવિખેર થઈ જાય છે. મહેતા અંકલ જે હંમેશા ખુશમિજાજ અને વ્યવસ્થિત રહેતા હતા, હવે એક જીવંત ખામોશી બની ગયા હતા. તે માણસ જેણે આખી જિંદગી પોતાની પત્નીના હાથનું બનાવેલું ગરમાગરમ ખાવાનું ખાધું હતું, આજે બ્રેડ અને માખણ પર ગુજરાન ચલાવી રહ્યો હતો. તે કલાકો સુધી બસ એક જ જગ્યાએ પોતાની મનપસંદ આરામ ખુરશી પર બેસીને શૂન્યમાં જોતા રહેતા. એક દિવસ બપોરે સાધનાથી રહેવાયું નહીં. તેણે જોયું કે અંકલે સવારથી કંઈ ખાધું નથી. તેણે કિચનમાં જઈને દાળ ભાત બનાવ્યા અને એક થાળીમાં સજાવીને સુધીર પાસે લઈ ગઈ. ચાલ, અંકલને આપી આવીએ. તેમણે સવારથી કંઈ ખાધું નહીં હોય.
સુધીરે થાળી પોતાના હાથમાં લઈ લીધી. જ્યારે તે મહેતા અંકલના ઘરે પહોંચ્યા તો દરવાજો થોડો ખુલ્લો હતો. સુધીરે દરવાજો ખખડાવવા માટે હાથ લંબાવ્યો જ હતો કે અંદરના દ્રશ્યે તેમના કદમ ત્યાં જ રોકી દીધા. અંકલ સોફા પર બેઠા હતા. તેમના હાથમાં સુધા આંટીની એક ભૂરી શોલ હતી, જેને તે પોતાના ચહેરાથી લગાવેલી હતી. વારંવાર તેની મહેક લઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહી રહ્યા હતા. તે શોલથી એવી રીતે વીંટળાયેલા હતા જાણે તે સુધા આંટીથી જ વીંટળાયેલા હોય. તેમની ખુશ્બુને પોતાના શ્વાસમાં ભરવાની છેલ્લી કોશિશ કરી રહ્યા હોય. આ દ્રશ્ય એટલું માર્મિક હતું કે સાધના અને સુધીર જડ થઈ ગયા. આજે તેમને અહેસાસ થયો કે જ્યારે જીવનસાથી ચાલ્યો જાય છે તો તે માત્ર તે એક વ્યક્તિ નથી જતો, પણ તમારા જીવનનો એક બહુ મોટો હિસ્સો પણ પોતાની સાથે લઈ જાય છે અને પાછળ માત્ર યાદો છોડી જાય છે. અંકલ, સાધનાએ ધીમેથી પુકાર્યું. અંકલે ચોંકીને તેમને જોયા અને જલ્દીથી પોતાના આંસુ લૂછ્યા જાણે કોઈ બાળક પોતાની ભૂલ છુપાવી રહ્યું હોય. આવો બેટા, આવો, અમે તમારા માટે ખાવાનું લાવ્યા છીએ, સુધીરે કહ્યું અને થાળી ટેબલ પર મૂકી દીધી. મહેતા અંકલે ખાવાનું જોયું અને તેમની આંખો ફરી ભરાઈ આવી. સુધાને ખૂબ શોખ હતો ખાવાનું બનાવવાનો. કહેતી હતી, રમેશ, મારા હાથનું ખાઈને જ તારું પેટ ભરાય છે. બજારના ખાવામાં એ સ્વાદ ક્યાં? તે દિવસે ત્રણેય સાથે બેસીને ખાવાનું ખાધું. ખાવાનું ખાતી વખતે મહેતા અંકલે પોતાની અને સુધાજીની અનગણિત વાર્તાઓ સંભળાવી. તે કેવી રીતે મળ્યા, કેવી રીતે તેમના લગ્ન થયા, કેવી રીતે તેમણે પોતાનું પહેલું ઘર બનાવ્યું. દરેક વાર્તા પ્રેમ, તકરાર અને સાથથી લબાલબ હતી. પછી અચાનક તેમણે એક એવી વાત કહી જેણે સાધના અને સુધીરને ઝકઝોરી નાખ્યા. તમને લોકોને ખબર છે, મહેતા અંકલે એક રોટલીનો ટુકડો તોડતા કહ્યું, તારક ચિહ્ન, અમારી પણ ખૂબ લડાઈઓ થતી હતી. સુધા બહુ જિદ્દી હતી. જો તેને કોઈ વાત ખરાબ લાગી જાય તો તે કેટલાય દિવસો સુધી વાત નહોતી કરતી. સાધના અને સુધીરે હૈરાનીથી એકબીજા સામે જોયું. તેમને તો લાગતું હતું કે મહેતા દંપતીનું જીવન કોઈ પરિકથા જેવું હતું, જ્યાં કોઈ લડાઈ ઝઘડો, કોઈ ગેરસમજ થતી જ નથી. લગ્નના શરૂઆતના વર્ષોમાં તો એકવાર વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી, અંકલે કહ્યું અને હસ્યા. એક ફિક્કું, દર્દભર્યું સ્મિત. આ સાંભળીને સુધીર અને સાધનાને એક જોરદાર ઝટકો લાગ્યો. તલાક આ સંબંધમાં આ અશક્ય હતું. હા, તલાક, અંકલે તેમની આંખોમાં તરતી હૈરાની વાંચીને કહ્યું. તારક ચિહ્ન, મને મારા કામથી ફુરસદ નહોતી અને તેને લાગતું હતું કે હું તેના પર ધ્યાન નથી આપતો. અમારી પણ એ જ ફરિયાદો હતી જે કદાચ આજે દરેક પતિ પત્નીની હોય છે. અમે પણ પોતાનો અહંકાર લઈને બેસી ગયા હતા. મને લાગતું હતું કે હું મહેનત કરી રહ્યો છું તો હું સાચો છું. તેને લાગતું હતું કે તે એકલી છે તો તે સાચી છે. તો પછી બધું બરાબર કેવી રીતે થયું, અંકલ? સાધનાએ પોતાની બધી હિંમત ભેગી કરીને પૂછ્યું. તેની અવાજમાં એક અજીબ ઉત્સુકતા હતી, જાણે તે કોઈ ડૂબતા વ્યક્તિને તણખલાનો સહારો મળી ગયો હોય. તારક ચિહ્ન, એક દિવસ હું ઘરે આવ્યો તો જોયું કે સુધાએ પોતાનો બધો સામાન પેક કરી લીધો છે, પિયર જવા માટે. હું પણ ગુસ્સામાં હતો. મેં પણ કહી દીધું, જવું છે તો જા. હું પણ થાકી ગયો છું રોજના ઝઘડાઓથી. તે દરવાજા સુધી ગઈ, પછી રોકાઈ, પાછી વળી અને મને પૂછ્યું, સાચેમાં ચાહો છો હું જતી રહું? જો હું જતી રહી તો આ ઘર નહીં રહે, બસ એક મકાન બની જશે અને તું આ ખાલી મકાનમાં એકલો રહી જઈશ. તે એક પળમાં તેના તારક ચિહ્ન જવાનાના વિચારથી જ મારી રૂહ કાંપી ગઈ. મારો બધો ગુસ્સો, બધો અહંકાર એક પળમાં પીગળી ગયો. હું દોડીને ગયો અને તેને રોકી લીધી. તે દિવસે અમે નક્કી કર્યું કે ભલે ગમે તેટલી મોટી લડાઈ થાય, અમે ક્યારેય એકબીજાને છોડવાની વાત નહીં કરીએ. અમે તારક ચિહ્ન વાત કરીશું, લડીશું, પણ સાથે રહીશું. વાર્તા સંભળાવતા અંકલની આંખો ભીની થઈ ગઈ. જે દિવસે સુધા ગઈ તેના એક રાત પહેલા પણ અમારી લડાઈ થઈ હતી. કોઈ ખૂબ નાની વાત પર. તેણે કહ્યું હતું, તું મારી વાત ક્યારેય સાંભળતો નથી, અને મેં ગુસ્સામાં કહી દીધું, સાંભળીને પણ શું કરી લઈશ? કાશ તે રાતે મેં તેની વાત સાંભળી લીધી હોત. કાશ મેં તેને ગળે લગાવીને સોરી કહી દીધું હોત. આજે આ પસ્તાવો મને અંદરથી ખાઈ રહ્યો છે, બેટા, કે મારો પ્રેમ, મારો સાથી મારાથી એક ફરિયાદ સાથે ચાલ્યો ગયો. હવે હું આ કાશ સાથે આખી જિંદગી કેવી રીતે જીવીશ? મહેતા અંકલની વાતો, તેમનો દર્દ, તેમનો પસ્તાવો સુધીર અને સાધનાના દિલોમાં કોઈ ઓગળેલા કાચની જેમ ઉતરી રહ્યા હતા. તેમને પોતાની લડાઈઓ, પોતાનો અહંકાર અને પોતાનો તલાકનો નિર્ણય બધું ખૂબ તારક ચિહ્ન નાનું, ખૂબ બાળપણભર્યું અને ખૂબ જ શરમજનક લાગી રહ્યું હતું. તે રાતે પોતાના ફ્લેટમાં પાછા આવીને સુધીર અને સાધના લિવિંગ રૂમમાં જ જડવત બેસી રહ્યા. તે બંને એકબીજાથી નજર ચોરી રહ્યા હતા, જાણે તેમને ડર હોય કે જો આંખો મળી તો વર્ષોથી બાંધીને રાખેલા બધા આંસુ એક સાથે પૂર બની જશે. સાધનાની નજર કેલેન્ડર પર પડી.
તારીખ જોતા જ તેના દિલમાં એક જૂનો જખમ ફરીથી લીલો થઈ ગયો. તે ડિનર, તેણે મનોમન વિચાર્યું. અમારી છેલ્લી મોટી લડાઈ તે ડિનર પર થઈ હતી. તેને તે સાંજ બરાબર યાદ આવી ગઈ. તેણે પોતાના મમ્મી પપ્પાને પહેલીવાર લગ્ન પછી જમવા બોલાવ્યા હતા. તે કેટલી ખુશ હતી, કેટલી ઉત્સાહિત હતી. તેણે સુધીરને સવારે જ કહી દીધું હતું, સુધીર, આજે ઓફિસથી વહેલો આવી જજે, પ્લીઝ. મમ્મી પપ્પા પહેલીવાર આવી રહ્યા છે. હા, બિલકુલ, સુધીરે વાત આપ્યું હતું, હું 7 વાગ્યા સુધીમાં આવી જઈશ. પણ 7 વાગ્યે, પછી 8, પછી 9. સુધીર ન આવ્યો. તેનો ફોન પણ નહોતો લાગી રહ્યો. સાધનાનો ચહેરો દર પળે ઉતરતો જઈ રહ્યો હતો. તે દરવાજા પર નજર ગાળીને બેઠી હતી, પણ સુધીર ન આવ્યો. રાતના 11 વાગ્યે જ્યારે તેના મમ્મી પપ્પા નિરાશ થઈને ચાલ્યા ગયા, ત્યારે સુધીર ઘરે આવ્યો. સોરી, એક જરૂરી મીટિંગ આવી ગઈ હતી, તેણે કહ્યું અને સાધનાનો બધો સબ્ર તૂટી ગયો. મીટિંગ? તારી મીટિંગ મારા મા બાપ કરતાં વધારે જરૂરી છે? તે ચીખી હતી. તને ન મારી પરવાહ છે ન મારા ઘરવાળાઓની. તને માત્ર તારી અને તારા કામની પડી છે. તને શરમ આવવી જોઈએ. તે દિવસે તે એટલું ચીખી હતી કે સુધીર પણ વરસી પડ્યો. તારક ચિહ્ન, હા, મારું કામ મારા માટે જરૂરી છે, કેમ કે એનાથી જ આ ઘર ચાલે છે. પણ તું નહીં સમજે, કેમ કે તને સમજવું જ નથી. પાછું વળીને સાધના પણ ચીખી અને વાત એટલી વધી ગઈ હતી કે સુધીર ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો ગયો અને આખી રાત બહાર હોટેલમાં રહ્યો. તે જ લડાઈ પછી તેમના સંબંધમાં એ તરાડ આવી જે તેમને કોર્ટ સુધી લઈ ગઈ. આજે મહેતા અંકલના પસ્તાવાની આગમાં તપીને સાધનાને પોતાની તે જીત કેટલી પોકળ, કેટલી બેવકૂફીભરી લાગી રહી હતી. કાશ તે દિવસે મેં થોડી સમજદારી બતાવી હોત. કાશ હું એ સમજી શકી હોત કે તે પણ મજબૂર હોઈ શકે છે. શું થઈ જાત જો મમ્મી પપ્પાને તે પછીથી મળી લેત? પણ નહીં, તે વખતે તો મારો અહંકાર જીતી ગયો હતો. મેં તેને અહેસાસ કરાવવાનો એક પણ મોકો ન આપ્યો કે હું તેની મજબૂરી સમજી શકું છું. પેલી બાજુ સોફાના બીજા ખૂણે બેઠેલો સુધીર સેન્ટર ટેબલ પર રાખેલા ટીવીના રિમોટને ઘૂરી રહ્યો હતો. એક બીજી લડાઈ, એક બીજો જખમ. તેને તે રવિવાર યાદ આવ્યો. સાધનાને પોતાનો સિરિયલ જોવો હતો અને તેને ક્રિકેટનો ફાઇનલ મેચ. બંને રિમોટ માટે એવી રીતે લડી રહ્યા હતા જાણે તે કોઈ સલ્તનત હોય. તું હંમેશા તારી મરજી ચલાવે છે, સાધના ચીખી હતી. અને તું શું એકલી આ ઘરની માલકીન છે? જે તું કહીશે જ થશે? સુધીરે પણ ઝેરીલા શબ્દો ઓક્યા હતા. તે એક રિમોટ માટે તેમને એકબીજાને એટલી કડવી, એટલી ચૂકતી વાતો કહી દીધી હતી કે હફતાઓ સુધી તેમને ઠીકથી વાત ન કરી. એક જ ઘરમાં રહેતા હોવા છતાં પણ તે એકબીજા માટે અદૃશ્ય થઈ ગયા હતા. કેટલો બચકાના હતો હું, સુધીરે વિચાર્યું. તારક ચિહ્ન, એક મેચ, એક હાર જીતનો ખેલ, જેને હું મારા સંબંધની હાર જીતનો ખેલ બનાવી બેઠો. શું હું તે દિવસે આ નહોતો કહી શકતો? ઠીક છે, તું જોઈ લે તારો સિરિયલ. પણ નહીં, મારે તો મારો અહંકાર જતાવવો હતો. બતાવવું હતું કે આ ઘરમાં મારી પણ ચાલે છે. આજે એક મૃત્યુનો સન્નાટો જોયા પછી તેમને પોતાની તે લડાઈઓ, તે જીતો, તે અહંકાર બધું ખૂબ તારક ચિહ્ન નાનું, ખૂબ તુચ્છ અને ખૂબ શરમજનક લાગી રહ્યું હતું. તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તે એકબીજાને હરાવવાની કોશિશમાં પોતાના સંબંધને જ હરાવી બેઠા હતા. તે જંગના સિપાહી હતા જેમાં જીત કોઈની ન થઈ, બસ તેમનો પ્રેમ શહીદ થઈ ગયો. થોડા દિવસો વધુ વીત્યા. સુધા આંટીની 13મીની તૈયારી ચાલી રહી હતી. ઘરમાં પંડિતજી આવવાના હતા, સંબંધીઓ આવવાના હતા. સાધનાએ વિચાર્યું કે ઘરમાં થોડી સફાઈ થઈ જાય તો સારું રહેશે. તે એક દિવસ સવારે મહેતા અંકલના ઘરે ગઈ. અંકલ, હું થોડી સાફ સફાઈ કરી દઉં છું. મહેમાનો માટે જગ્યા બની જશે. હા, બેટા, જેવું ઠીક લાગે, અંકલે બેજાન અવાજમાં કહ્યું. સફાઈ કરતાં સાધનાના હાથમાં એક જૂનો લાકડાનો બોક્સ લાગ્યો. તેણે બોક્સ ખોલ્યો. તેમાં કેટલીક જૂની તસવીરો અને ખૂબ બધા ખત હતા. કેટલાક પીળા પડી ચૂક્યા હતા, કેટલાકના કિનારા વળેલા હતા. તે ખત મહેતા અંકલે આંટીને લખ્યા હતા અને કેટલાક આંટીએ અંકલને. સાધના બોક્સ લઈને અંકલ પાસે આવી. અંકલે બોક્સને જોયો અને તેમની આંખો તરત ભરાઈ આવી. આ અમારી યાદો છે, બેટા, અમારા પ્રેમના ગવાહ. તેમણે કાંપતા હાથોથી એક ખત ઉઠાવ્યો. તે સૌથી વધારે પીળો પડી ચૂક્યો હતો અને તેના કિનારા ખરાબ રીતે વળી ગયા હતા, જાણે તેને વારંવાર ખોલવામાં અને બંધ કરવામાં આવ્યો હોય. આ ખત સુધાએ મને લખ્યો હતો, એ જ તલાકવાળી લડાઈ પછી જ્યારે તે જવા લાગી હતી પણ રોકાઈ ગઈ હતી. તેમણે તે ખત સાધના તરફ લંબાવી દીધો. વાંચ, બેટા. સાધનાએ ઝીઝકતા કાંપતા હાથોથી ખત લીધો. ત્યારે જ સુધીર પણ અંદર આવી ગયો. શું થયું? આ ખત છે, સાધનાએ ધીમેથી કહ્યું. આંટીએ અંકલને લખ્યો હતો. સુધીર પાસે આવીને ઊભો રહી ગયો. સાધનાએ ખત ખોલ્યો. જૂની સુંદર હસ્તલિપિમાં લખેલું હતું. તેણે વાંચવાનું શરૂ કર્યું.
પ્રિય, મને ખબર છે તું મારાથી ખૂબ નારાજ છે. હું પણ છું. જ્યારે તું ગુસ્સામાં એ કહી દે છે કે જે કરવું હોય એ કર, તો મારું દિલ તૂટી જાય છે. એવું લાગે છે જાણે અમારી દુનિયામાં માત્ર હું જ છું જે આ સંબંધને બચાવવાની કોશિશ કરી રહી છે. પણ પછી જ્યારે હું એકલામાં બેસું છું તો મને તારો એ ચહેરો યાદ આવે છે જે મારી જરાક પણ તકલીફ પર પરેશાન થઈ જાય છે. મને યાદ આવે છે કે કેવી રીતે તું આખી રાત જાગીને મારા માથા પર પટ્ટીઓ રાખે છે જ્યારે મને તાવ હોય છે. મને યાદ આવે છે કે કેવી રીતે તું મારા મનપસંદ કેરીના પાપડ લાવવા માટે વરસાદમાં પલળતા પણ બજાર ચાલ્યો જાય છે. લડાઈઓ કયા ઘરમાં નથી થતી? ફરિયાદો કોનાથી નથી થતી? પણ શું આ ફરિયાદો આપણા પ્રેમથી મોટી છે? હું જાણું છું, નથી. તારો ગુસ્સો તારી જુબાન પર હોય છે, દિલમાં નહીં. અને મારો ગુસ્સો, તે તો બસ તને પોતાના વધુ પાસે લાવવાનું એક બહાનું છે. આપણે એકબીજા વિના અધૂરા છીએ, જેમ કે ચા ખાંડ વિના, જેમ કે રાત ચાંદ વિના. હું તારી સાથે લડી શકું છું, પણ તારા વિના રહી નથી શકતી. ચાલ, આ લડાઈને ખતમ કરીએ. હું છત પર તારી રાહ જોઈ રહી છું. પોતાની સોરીવાળી મુસ્કાન સાથે આવજે. માત્ર તારી સુધા. ખત વાંચતા વાંચતા સાધનાની અવાજ સંપૂર્ણપણે ભરાઈ ગઈ હતી. છેલ્લી લાઈનો સુધી પહોંચતા તેની અવાજ તૂટી ગઈ અને તે સિસકારા લેવા લાગી. આંસુ તેની આંખોમાંથી એવી રીતે વહી રહ્યા હતા જાણે વર્ષોથી રોકાયેલા હતા. સુધીરની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. તેણે ખત સાધનાના હાથમાંથી લીધો અને પોતે ફરીથી વાંચ્યો. દરેક શબ્દ જાણે તેના દિલમાં તીરની જેમ ચૂભી રહ્યો હતો. ચાલ, આ લડાઈને ખતમ કરીએ. તે બંને પણ તો આ જ કરી શકતા હતા, પણ તેમણે તલાકનો રસ્તો પસંદ કર્યો. તે બંને પણ તો આ જ કહી શકતા હતા, હું તારી સાથે લડી શકું છું પણ તારા વિના રહી નથી શકતો, પણ તેમણે પોતાનો અહંકાર પસંદ કર્યો. મહેતા અંકલે કહ્યું, તારક ચિહ્ન તે દિવસે જ્યારે સુધાએ મને આ ખત આપ્યો, હું છત પર ગયો. તે ત્યાં ઊભી હતી. અમે એકબીજાને ગળે લગાવ્યા અને રડી પડ્યા અને તે દિવસથી અમે નક્કી કર્યું કે ભલે કંઈ પણ થાય, અમે એકબીજાને ક્યારેય નહીં છોડીએ. તેમની અવાજ કાંપી રહી હતી. પણ બેટા, તમને લોકોને ખબર છે, આજે પણ મને પસ્તાવો છે તે છેલ્લી લડાઈનો. જો હું તે રાતે તેની વાત સાંભળી લેત, જો હું તેને ગળે લગાવી લેત, તો કદાચ આજે મારી પાસે એક બીજી સારી યાદ હોત. આજે મારી પાસે માત્ર આ ખત છે, આ યાદો છે, પણ તે નથી. સાધના અને સુધીર બંને રડી રહ્યા હતા. બંનેની હિચકીઓ બંધાઈ ગઈ હતી. તે ખત, તે શબ્દો જાણે તેમના માટે જ લખાયા હોય. આજે તેમને પોતાના તારક ચિહ્ન સંબંધનું, પોતાના પ્રેમનું અસલી મૂલ્ય સમજાયું હતું, પણ હવે તો ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. તે રાતે મહેતા અંકલના ઘરેથી પાછા ફરીને સુધીર અને સાધના પોતાના લિવિંગ રૂમમાં સોફાના બે અલગ અલગ ખૂણાઓ પર એવી રીતે બેઠા હતા, જાણે બે ગુનેગાર જેમણે આજે પોતાની સૌથી મોટી ભૂલનો અહેસાસ થયો હોય. તે ખત, સુધા આંટીના તે શબ્દો જાણે તેમની આત્મા પર છાપાઈ ગયા હતા. સાધનાએ પોતાની હથેળીઓથી ચહેરો ઢાંકી લીધો. તેને પોતાની દરેક લડાઈ, દરેક મહેણું, દરેક કડવો શબ્દ યાદ આવી રહ્યો હતો અને સૌથી વધારે તેને તે દિવસ યાદ આવી રહ્યો હતો જેણે તેમના સંબંધને હંમેશા માટે બદલી નાખ્યો હતો, જે દિવસે તેમણે પોતાનું બાળક ખોયું હતું. મેં શું કરી દીધું? તેનું દિલ ચીખી રહ્યું હતું. મેં તેને પોતાના બાળકનો કાતિલ કહી દીધો. તે સુધીર જે મારા બાળક માટે દુનિયાની દરેક ખુશી ખરીદી લેવા માંગતો હતો, તે જે વધારે મહેનત એટલે કરી રહ્યો હતો જેથી આપણા બાળકનું ભવિષ્ય સારું હોય, અને મેં મારા બધા દર્દનો, મારા બધા ગમનો ગુસ્સો તેના પર કાઢી નાખ્યો. મેં તેને પોતાની જ નજરોમાં એટલો ગિરાવી દીધો કે તે ક્યારેય ઉઠી જ ન શક્યો. તેને આજે પહેલીવાર અહેસાસ થઈ રહ્યો હતો કે સુધીરે તે બધું જાણી જોઈને નહોતું કર્યું. તે તો બસ પોતાની જવાબદારી નિભાવી રહ્યો હતો, એક બહેતર ભવિષ્ય માટે. પેલી બાજુ સુધીરની નજરો ફર્શ પર ટકેલી હતી. મહેતા અંકલનો તૂટેલો ચહેરો, તેમની રડતી અવાજ તેના જહેનમાં ઘૂમી રહ્યા હતા. તેને યાદ આવ્યું, તેને હંમેશા લાગતું હતું કે તે સાચો છે, તે મર્દ છે, તેનો ગુસ્સો યોગ્ય છે. હું કેટલો અંધો હતો, સુધીરે વિચાર્યું. જ્યારે સાધના પોતાના સૌથી મોટા દર્દમાંથી પસાર થઈ રહી હતી, તો મારે તેનો સહારો બનવું જોઈતું હતું. મારે તેના ગુસ્સાને, તેની નારાજગીને સમજવી જોઈતી હતી, પણ હું તો તેના દરેક ગુસ્સાનો જવાબ વધારે ગુસ્સાથી આપતો રહ્યો. મેં તેને ક્યારેય આ મહેસૂસ જ ન થવા દીધું કે હું પણ એટલો જ તૂટેલો છું. મેં તેને એકલો છોડી દીધો. સુધીરના મનમાં એક પૂર ઉમટી રહ્યું હતું. તેનું મન કરી રહ્યું હતું કે તે ઉઠે, સાધના પાસે જાય, તેના પગમાં પડી જાય અને બસ એકવાર કહી દે, મને માફ કરી દે. પણ તેના કદમ જાણે જમીનમાં ગળી ગયા હતા. હિંમત નહોતી થઈ રહી. એક અજાણ્યો ડર, એક શરમ તેને રોકી રહી હતી. શું તે મને માફ કરશે? શું હું માફ કરવાને લાયક પણ છું? પેલી બાજુ સાધના પણ તડપી રહી હતી.
તેનું મન કરી રહ્યું હતું કે તે ચીખીને કહે, સુધીર, ભૂલ મારી હતી, મેં તને ન સમજ્યો, પ્લીઝ મને માફ કરી દે. પણ તેની જુબાન પણ જાણે સિવાઈ ગઈ હતી. વર્ષોની કડવાશ, અહંકાર તેને કંઈ કહેવા નહોતા દેતા. બંને એક જ રૂમમાં બેઠા હતા, એક જ દર્દ મહેસૂસ કરી રહ્યા હતા, એક જ પસ્તાવાની આગમાં સળગી રહ્યા હતા. બંને એકબીજાથી માફી માંગવા માંગતા હતા, પણ તેમનો અહંકાર તેમની જુબાન પર તાળું લગાવેલો બેઠો હતો. વખત વીતતો રહ્યો, રાત વધુ ઊંડી થઈ ગઈ. થોડીવાર પછી સાધનાને કિચનમાંથી વાસણોની હળવી ખટખટની અવાજ આવવા લાગી. તેને હૈરાની થઈ. તે ઉઠી અને દબાયેલા પગલે કિચનના દરવાજા પર ગઈ. અંદર સુધીર મેગી બનાવી રહ્યો હતો. તે સુધીર જેને કિચનના કામથી સખ્ત નફરત હતી, આજે અડધી રાતે કાંપતા હાથોથી 2 મિનિટમાં બનનારી મેગીને બનાવવામાં 10 મિનિટ લગાવી રહ્યો હતો. તેણે સાધનાને જોયું. તેની આંખોમાં એક અજીબ ઉદાસી હતી, એક બેબસી હતી. સવારથી તે પણ કંઈ ખાધું નથી. ભૂખ લાગી હશે. પછી તે રોકાયો. એક ઊંડો શ્વાસ લીધો, જાણે છાતી પર રાખેલા કોઈ ભારે પથ્થરને હટાવવાની કોશિશ કરી રહ્યો હોય. આજે આપણી છેલ્લી રાત છે. કાલે કોર્ટની સુનાવણી છે. એના પછી આપણે હંમેશા માટે અલગ થઈ જઈશું. તો વિચાર્યું, ચાલ છેલ્લી વાર એકસાથે બેસીને મેગી જ ખાઈ લઈએ. છેલ્લી રાત, છેલ્લી વાર. આ શબ્દો સાધનાના દિલમાં કોઈ ઓગળેલા કાચની જેમ ઉતરી ગયા. એક હુંકસી ઉઠી જે ગળા સુધી આવીને અટકી ગઈ. હા, આ તેમની છેલ્લી રાત હતી. કાલ પછી કદાચ તે એકબીજાને જોઈ પણ ન શકે. આ ઘર, આ દિવાલો, આ યાદો, બધું પારકું થઈ જશે. તે ચૂપચાપ અંદર આવી અને કાઉન્ટર પરથી 2 પ્લેટો કાઢવા લાગી. એક જમા ખાઈ લઈએ, સુધીરે ધીમેથી કહ્યું. સાધના રોકાઈ ગઈ. તેણે એક પ્લેટ પાછી મૂકી દીધી. બંને એક જ પ્લેટમાં મેગી નાખી અને ત્યાં જ કિચનના કાઉન્ટર પર રાખીને ખાવા લાગ્યા. સાધનાને તે રાત યાદ આવી રહી હતી જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી અને તેનું મેગી ખાવાનું ખૂબ મન કરી રહ્યું હતું. ત્યારે સુધીરે અડધી રાતે ઉઠીને મેગી બનાવી હતી અને બંનેએ હસતા હસતા અડધી મેગી ઢોળી દીધી હતી. દરેક ચમચી સાથે એક યાદ જોડાયેલી હતી, એક હસી, એક શરારત, એક પ્રેમભર્યો પળ. ખાતા ખાતા સાધનાની આંખોમાંથી એક આંસુ ટપક્યું અને મેગીમાં ભળી ગયું. સુધીરે જોઈ લીધું. તેણે પોતાનો હાથ લંબાવ્યો અને ખૂબ ધીમેથી, લગભગ ડરતા હોય તેમ, તેનું આંસુ લૂછી દીધું. સાધનાએ આંખો બંધ કરી લીધી. વર્ષો પછી તેના સ્પર્શમાં એ જ જૂનાવાળો સુધીર હતો, તે સુધીર જે તેના આંસુ નહોતો જોઈ શકતો. તેમને ખાવાનું પૂરું કર્યું. પ્લેટ ધોઈ અને પછી એકબીજાને ગુડ નાઇટ કહ્યા વિના રૂમમાં જઈને સૂઈ ગયા. પણ તે રાતે ન સાધના સૂઈ શકી ન સુધીર. બંને પોતપોતાના બિસ્તરો પર લેટા છતને ઘૂરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કાલ પછી શું થશે. બીજી સવારે જ્યારે તે કોર્ટ માટે તૈયાર થઈ રહ્યા હતા, ઘરમાં એક અજીબ માતમ જેવી શાંતિ હતી, તે શાંતિ જે કોઈ મોટા તોફાન પહેલા આવે છે. બંનેએ એકબીજા સાથે વાત ન કરી. કોર્ટરૂમ ખચાખચ ભરેલો હતો. બંનેના વકીલો ખૂબ ઉત્સાહિત હતા, જાણે કોઈ જંગ જીતવા જઈ રહ્યા હોય. મેડમ, આજે તો તમને આઝાદી મળી જ જશે. બસ, જજ સાહેબના પૂછતા જ હા કહી દેજો, સાધનાના વકીલે ફૂસફૂસાવીને કહ્યું. સુધીરજી, મુબારક હો, આજથી તમે એક આઝાદ પંખી છો. સુધીરનો વકીલ હસ્યો. પણ ન તો સાધના કંઈ સાંભળી રહી હતી ન સુધીર. બંને પોતાના જ ખ્યાલોમાં ગમ હતા. જજ સાહેબ આવ્યા. કાર્યવાહી શરૂ થઈ. તમારા બંનેનો 6 મહિનાનો કુલિંગ પીરિયડ આજે ખતમ થઈ ગયો છે. જજ સાહેબે કહ્યું, હું છેલ્લી વાર પૂછું છું. શું તમે બંને, સુધીર અને સાધના, આપસી સહમતિથી આ સંબંધને હંમેશા માટે ખતમ કરવા માંગો છો? કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજરો તે બંને પર હતી. સુધીરના વકીલે ઊભા થઈને કહ્યું, જી, જજ સાહેબ, મારા મુવક્કિલ તલાક લેવા માંગે છે. સાધનાના વકીલે પણ હા ભરી. જી, મારા મુવક્કિલ પણ એ જ ચાહે છે. પણ સાધના અને સુધીરના મનમાં શું ચાલી રહ્યું છે, તે જજ સાહેબ તેમના ચહેરા પરથી વાંચી શકતા હતા. તેમણે પેશકારને ઈશારો કર્યો. પેશકાર તલાકના અંતિમ કાગળ અને એક પેન લઈને તેમની પાસે આવ્યો. ઠીક છે, તો પછી છેલ્લી સહી કરી દો, જેથી આ કાર્યવાહીને પૂરી કરી શકાય. પેશકાર પહેલા સાધના પાસે ગયો. તેણે કાગળ અને પેન તેની સામે રાખી દીધા. સાધનાએ પેન ઉઠાવી. તેનો હાથ ખરાબ રીતે કાંપી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું જાણે તે પેન નહીં પણ કોઈ ઝેરનો પ્યાલો ઉઠાવી રહી હોય. એક સહી અને 7 વર્ષનો સંબંધ, 7 ફેરા, 7 વચન, બધું રાખ થઈ જશે. તેનું કાળજું મોઢામાં આવી રહ્યું હતું. નહીં, હું આ નથી કરી શકતી. હું સુધીર વિના નહીં રહી શકું. પણ કેવી રીતે કહું? શું તે માનશે? પેલી બાજુ સુધીરનું દિલ જાણે ફાટવા પર હતું. તે જોઈ રહ્યો હતો કે સાધનાનો હાથ કાંપી રહ્યો છે. રોકી લે સાધના, પ્લીઝ રોકી લે. કહી દે કે તને આ તલાક નથી જોઈતો. હું નહીં કહી શકું સાધના. મારામાં હિંમત નથી. પણ તું તો હંમેશા મારાથી વધારે બહાદુર રહી છે.
આજે છેલ્લી વાર મારી ખાતર બહાદુર બની જા, તે મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો. મેડમ, સાઇન કરો ને. બધા રાહ જોઈ રહ્યા છે, સાધનાના વકીલે ધીમેથી કહ્યું. સાધનાએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી એક ઝટકાથી પેનને ટેબલ પર પટકી દીધી. નહીં, હું આ સાઇન નહીં કરું. આખા કોર્ટ રૂમમાં જાણે વીજળી કૌંધી ગઈ. સુધીરની આંખો હૈરાનીથી ફેલાઈ ગઈ. તેને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. જજ સાહેબ, તલાકના કાગળો પર સહી કરતા પહેલા હું મારા પતિને એક છેલ્લી વાર ગળે મળવા માંગુ છું, તેણે કહ્યું. કોર્ટમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ. આ શું નવું નાટક છે? કોઈ બોલ્યું. લાગે છે ઓરતનું દિમાગ ફરી ગયું છે. સુધીર હૈરાન હતો. તે તો વિચારી રહ્યો હતો કે સાધના તલાક આપવાની ના પાડશે, પણ આ છેલ્લી વાર ગળે મળવાની વાત? આ શું હતી? શું આ ગુડબાય કહેવાનો તેનો રીત હતો? સુધીરનો વકીલ ઊભો થયો. ઓબ્જેક્શન, યોર ઓનર. આ કોર્ટની કાર્યવાહીનું મજાક. પણ સુધીરે પોતાના વકીલને હાથના ઈશારાથી બેસવા કહ્યું. સાધનાની એ જ ઈચ્છા છે તો એ જ સાચું, કહેતા તે સાધના તરફ વળ્યો. બંનેએ એકબીજાની આંખોમાં જોયું. આજે તે આંખોમાં ન ગુસ્સો હતો ન નફરત. બસ એક બેપનાહ દર્દ, એક ગહન ઉદાસી અને વર્ષોનો અનકહ્યો પ્રેમ હતો. સાધનાએ કાંપતા પોતાના હાથ લંબાવ્યા. સુધીરે પણ જાણે કોઈ સંમોહનમાં બંધાઈને પોતાની બાંધો ફેલાવી દીધી અને પછી તે તેનાથી વીંટળાઈ ગઈ. સાધનાએ પોતાની આંખો બંધ કરી લીધી અને સુધીરની શર્ટને પોતાની મુઠ્ઠીઓમાં એટલી જોરથી ભીંસી લીધી જાણે તે તેને નહીં પણ પોતાની વેરવિખેર થતી જિંદગીને પકડવાની કોશિશ કરી રહી હોય. તેને સુધીરના શરીરમાંથી એ જ જાણીતી મહેક આવી જે ક્યારેક તેને દુનિયામાં સૌથી વધારે મહેફૂજ મહેસૂસ કરાવતી હતી. સુધીરે પણ તેને કસકસાવીને પોતાની બાંધોમાં ભરી લીધો. તેણે પોતાનો ચહેરો સાધનાના વાળોમાં છુપાવી દીધો. તેની આંગળીઓ સાધનાની પીઠ પર એવી રીતે ચાલી રહી હતી જાણે તે છેલ્લી વાર તેના વજૂદને મહેસૂસ કરી લેવા માંગતો હોય. અને પછી સાધનાએ સુધીરના કાનમાં ફૂસફૂસાવીને કહ્યું, સુધીર, 7 વર્ષ પહેલા તે મને એક વાદો કર્યો હતો કે તું ક્યારેય મારી આંખોમાં એક આંસુ નહીં આવવા દે, ક્યારેય મારો સાથ નહીં છોડે. તેની અવાજ તૂટી રહી હતી. આજે મને તારી સૌથી વધારે જરૂર છે સુધીર. હું તારા વિના નહીં રહી શકું. મને આપણો તે અધૂરો સંબંધ પાછો જોઈએ. પ્લીઝ, મને પાછો લઈ ચાલ. સુધીરનું આખું શરીર એક પળ માટે જડ થઈ ગયું. તેને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેણે સાધનાને વધારે કસકસાવીને પોતાની બાંધોમાં ભરી લીધી. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. સુધીરની અવાજ કાંપવા લાગી. સાધના, હું તો ક્યારનો આ પળની રાહ જોઈ રહ્યો હતો, પણ કંઈ કહેવાની હિંમત નહોતો ભેગી કરી શકતો. ભૂલ મારી હતી. મેં તને ક્યારેય ન સમજ્યો. પણ હવે હું તને ક્યારેય પોતાનાથી દૂર નહીં જવા દઉં. બંનેના શરીર કાંપી રહ્યા હતા. થોડી પળ પછી જ્યારે તે અલગ થયા તો બંનેએ એકબીજાનો હાથ થામી રાખ્યો હતો. જજ સાહેબ, જે અત્યાર સુધી ખામોશીથી આ બધું જોઈ રહ્યા હતા, તેમની અનુભવી આંખોમાં એક હળવું સ્મિત તરી આવ્યું. હવે તમે બંને જણાવો, શું ફેંસલો છે તમારો? જજ સાહેબ, સુધીરે કહ્યું. તેની અવાજમાં એક નવો આત્મવિશ્વાસ હતો. આ 6 મહિનામાં અમે શીખ્યા કે એકલતાથી મોટું કોઈ દર્દ નથી થતું. અમે એકબીજાથી લડી શકીએ છીએ, પણ એકબીજા વિના રહી નથી શકતા. આ કાગળો અમારા સંબંધનું ભવિષ્ય નક્કી નથી કરી શકતા. અમે અમારું ભવિષ્ય પોતે લખીશું, એક સાથે. એટલે અમે આ અરજી પાછી લેવા માંગીએ છીએ. સાધનાએ તેનો હાથ વધારે કસકસાવીને પકડી લીધો. જી, જજ સાહેબ, અમે અમારી અરજી પાછી લેવા માંગીએ છીએ. જજ સાહેબે પોતાના ચશ્મા ઉતાર્યા અને પોતાની આંખો લૂછી. તમે જાણો છો, જજ સાહેબે કહ્યું, તેમની અવાજમાં એક પિતા જેવી નરમાશ હતી, હું છેલ્લા 30 વર્ષથી આ ખુરશી પર બેઠો છું. દરરોજ હું સંબંધોને તૂટતા જોઉં છું. દરરોજ હું તે ચહેરાઓને જોઉં છું જે ક્યારેક એકબીજા માટે જાન આપવા તૈયાર હતા અને હવે એકબીજાની જાન લેવા તૈયાર છે. પણ આજે મેં પહેલીવાર કોઈ સંબંધમાં એટલી ગહનતા જોઈ છે કે મારી આંખો પણ ભરાઈ આવી. તેમણે એક ઊંડો શ્વાસ લીધો. સંબંધો તોડવા ખૂબ સરળ છે. બસ એક સહી અને બધું ખતમ. પણ સંબંધો જોડવા, તેને બચાવવા, તેના માટે હિંમત જોઈએ અને તે હિંમત તમારા બંનેમાં છે. આજે તમે માત્ર પોતાનો સંબંધ નથી બચાવ્યો, પણ દુનિયાવાળાઓની સામે પણ એક મિસાલ રજૂ કરી છે. પછી તેમણે પોતાની મેજ પર રાખેલો હથોડો ઉઠાવ્યો અને માર્યો. એપ્લિકેશન ફોર ડિવોર્સ ઇઝ ડિસમિસ્ડ. કેસ ક્લોઝડ. આખા કોર્ટ રૂમમાં તાળીઓની ગડગડાહટ ગુંજી ઉઠી. કેટલાક લોકો રડી રહ્યા હતા, કેટલાક હસી રહ્યા હતા. સાધના અને સુધીરના વકીલો પણ પોતાની હૈરાની છુપાવી નહોતા શકતા. જજ સાહેબે તેમને જોયા. જાઓ અને એક નવી જિંદગી શરૂ કરો. આ વખતે એકબીજાની વાત સાંભળજો. આ વખતે એકબીજાને સમજજો અને સૌથી જરૂરી, ભૂલથી પણ એકબીજાથી જુદા થવા વિશે નહીં વિચારતા. સાધના અને સુધીરે એકસાથે માથું નમાવ્યું. સુધીરે સાધનાનો હાથ થામ્યો. બંને હાથમાં હાથ નાખીને કોર્ટની સીડીઓ ઉતરવા લાગ્યા.
તેમને જોઈને કોઈ નહોતું કહી શકતું કે આ જ બે લોકો છે જે થોડી વાર પહેલા તલાક લેવા આવ્યા હતા. તો દોસ્તો, સુધીર અને સાધનાએ અંતમાં જે ફેંસલો લીધો, શું તે સાચો હતો? પોતાનો અભિપ્રાય કમેન્ટ કરીને જરૂર જણાવો અને એ પણ જણાવો કે તમે અમારી વાર્તાઓ ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. અને દોસ્તો, જો તમારી જિંદગીમાં પણ કોઈ એવી ઘટનાઓ કે કોઈ અનુભવ થયા હોય જેને તમે ચાહો છો કે અમે વાર્તાના રૂપમાં બધાની સામે લાવીએ, તો તમે અમને જરૂર લખી મોકલો. તમે કમેન્ટ કરી શકો છો અથવા પછી ડિસ્ક્રિપ્શનમાં આપેલી ઈમેલ આઈડી પર મેલ પણ કરી શકો છો. ધન્યવાદ.